વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 16મો પાઠ શીખીશું. પાઠનું નામ છે સ્થાનિક સરકાર. આપણી સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તમે જાણો છો. હવે આપણે આપણા વિસ્તારની જે સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીએ. આ પાઠમાં આપણે જે આપણા વિસ્તારની જે સ્થાનિક સરકાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નીચે એક ફકરો આપેલ છે, જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ ન પડતી હોય તેના પર લીટી દોરીને તે મુજબ આપેલ ખાલી જગ્યામાં સાચી વિગત લખો. તો એમાં આપેલું છે કે હું ગામ કે શહેરમાં રહું છું. તમે જે કયું ગામ કે કયા શહેરમાં રહો તેનું નામ લખવાનું. જો ગામમાં રહેતા હોય તો શહેરને ચેકી નાખવાનું, અને શહેરમાં રહેતા હોય એટલે કે વલસાડમાં રહેતા હોય તો તેમણે ગામનું ચેકી નાખવાનું. એ રીતે મતલબમાં એ વિગત ભરવાની. ત્યાર પછી મારા ગામ કે શહેરમાં, ગામ હોય તો ગામ, શહેર હોય તો શહેર, ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા આવેલી છે. તેના પર જે ન લાગુ પડતું હોય તેના પર તમારે લીટી પાડી દેવાની. જે લાગુ પડતું હોય તે રહેવા દેવાનું. જે ગામમાં રહેતા હોય એ લોકોને ગ્રામ પંચાયત લાગુ પડશે, અને જે શહેરમાં રહેતા હોય તો તેમને આપણે વલસાડ શહેર છે તો એ નગરપાલિકા લાગુ પડશે. તો ત્યાર પછી જેના વડા, સરપંચ, પ્રમુખ કે મેયરનું નામ તે તમારે લખવાનું છે. ગામમાં રહેતા હોય તો સરપંચ એટલે કે જે સરપંચ હોય તેનું નામ લખવાનું. નગરપાલિકા હોય તો પ્રમુખ લખવાનું, જે પ્રમુખનું નામ હોય તે. એ રીતે તમારે આ ફકરો ભરી દેવાનો છે. તમે આ વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ ગામ, શહેરમાં રહો છો. તમે આ વિગતો ભરો છો એટલે તમને ખબર પડી જશે. એમ પણ ખબર પડી બધાને છે જ કે તમે કયા ગામમાં રહેતા છો કે શહેરમાં રહેતા છો. એ તો બધાને ખબર જ છે. તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટતંત્રથી માહિતગાર છો. હવે તમે તમારા જે સ્થાનિક જે વિસ્તારના જે વહીવટી તંત્રથી તમે માહિતગાર છો. સ્થાનિક વહીવટતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે હવે વિશેષમાં અભ્યાસ કરીએ. પહેલું, સ્થાનિક સરકાર, જેને પંચાયતી રાજ પણ કહેવાય છે. જેને શું કહેવાય? પંચાયતી રાજ. હવે એના આપણે અલગ અલગ વિભાગો છે. સ્થાનિક સરકારમાં એક વિભાગ છે ગ્રામીણ પ્રશાસન, અને બીજો છે શહેરી પ્રશાસન. ગ્રામીણ પ્રશાસન જે છે એના અંગો તો ગામ, તાલુકા અને જિલ્લા. એના 3 અંગો છે: ગામ, તાલુકા અને જિલ્લા. એટલે એ ગ્રામીણ જે પ્રશાસનમાં ગામ કક્ષાએ પણ કાર્ય કરે, તાલુકા કક્ષાએ પણ કાર્ય કરે અને જિલ્લા કક્ષાએ પણ કાર્ય કરે છે. તો શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા. શહેરી પ્રશાસનના 2 અંગો છે, જે નગરપાલિકા અને મહાનગરપાલિકા. હવે એના વિશે આપણે બરાબર ડિટેલમાં શીખીએ. તો પહેલો આપણો ટૉપિક છે પંચાયતી રાજ. આપણે પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું સ્વીકારેલ છે. આપણે પંચાયતી રાજનું કેટલા સ્તરનું માળખું સ્વીકારેલું છે? 3 સ્તરનું. પહેલું છે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. બાજુમાં જે સ્થાનિક સરકારનું એક ચિત્ર જેવું બનાવેલું છે ગોળ સર્કલમાં, તો તેમાં તમે જુઓ તો વચ્ચે પિંક કલરમાં છે ગ્રામ પંચાયત છે. તેનાથી ઉપરની જે પંચાયત હોય તે કઈ છે? તાલુકા પંચાયત. અને તેનાથી પણ મોટી પંચાયત હોય તે જિલ્લા પંચાયત છે. આપણે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ તો આપણે વલસાડ જે સ્કૂલ છે આપણે, તો
એ વલસાડ એ તાલુકો પણ છે અને જિલ્લો પણ છે. વલસાડ એ શું છે? આપણો તાલુકો પણ છે અને જિલ્લો પણ છે. હવે આપણે વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકામાં આપણી સ્કૂલ આવેલી છે. હવે આપણે એક વલસાડ તાલુકાનું ગામ લઈએ તો આપણે વલસાડ તાલુકાનું કોઈ એક નજીકનું આપણે ગામ લઈ લઈએ તો આપણે ડુંગરી એ ગામ છે. તો ડુંગરી ગામમાં ગ્રામ પંચાયત હશે. હવે એ ગામ કયા તાલુકામાં લાગે છે? તો વલસાડ તાલુકામાં લાગે છે. અને એ ગામનો જિલ્લો કયો છે? તો વલસાડ જિલ્લો છે. એટલે એ રીતે એનું ઉદાહરણ છે. પહેલાં ગ્રામ કક્ષા, પછી તાલુકા કક્ષા અને પછી જિલ્લા કક્ષા એમ. એ અંડરલાઇન કરતા રહેજો. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. સ્થાનિક કક્ષાએ લોકો જે મત આપીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય છે. જેને આપણે મત આપીને ચૂંટેલા હોય તે પ્રતિનિધિઓ જે આપણો વહીવટ કરે આપણા સ્થાનિક સ્તરનું, તો તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. અંડરલાઇન કરજો. આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. આ સંસ્થાઓને કેવી સંસ્થાઓ કહેવામાં આવે છે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. કઈ કઈ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એ પણ અંડરલાઇન કરજો. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. આપણું વલસાડ એ નગરપાલિકા પણ છે. તમને એ પણ કદાચ ખબર હશે, જે વલસાડ શહેરમાં રહેતા છે તે લોકોના માટે જે સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ કહેવાય? તો નગરપાલિકા. વલસાડ મહાનગરપાલિકા નથી પણ નગરપાલિકા છે. એ પણ અંડરલાઇન કરી લેજો. નીચે જાણવા જેવુંમાં જુઓ. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959થી થઈ હતી. આપણા ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી થયેલી છે? રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી. તે ક્યારે થયેલી છે? તો 2 ઓક્ટોબર 1959થી. ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. આપણા ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. આ જાણવા જેવુંને ખાસ અંડરલાઇન કરી લેવું. વિદ્યાર્થી મિત્રો, ચિત્ર 16.2માં તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા પર પાણી આપણી બધી જ સરકારો ટકેલી છે. જેના વિશે આપણે બાજુમાં ચિત્રમાં જોઈએ તો સરકારનો વિકાસ માળખુંનું જે ચિત્ર છે, તો એમાં તમે જુઓ સૌથી પહેલાં એટલે કે ગ્રામ પંચાયત જે બ્લુ રંગમાં છે એ. ત્યાર પછી એનાથી ઉપરની હોય તો એ કઈ છે? તાલુકા પંચાયત. તાલુકા પંચાયત એટલે આપણે અગાડી જેમ ચર્ચા કરી કે ધારો કે ડુંગરી ગ્રામ પંચાયત છે તો એનો તાલુકો કયો છે? વલસાડ. તે વલસાડ એનો તાલુકા પંચાયત. ત્યાર પછી એ ગામનો જિલ્લો કયો છે? તો એ પણ વલસાડ જિલ્લા પંચાયત. હવે વલસાડ જિલ્લો કયા રાજ્યમાં આવે છે? તો આપણો વલસાડ જિલ્લો ગુજરાત રાજ્યમાં આવે છે. એટલે જિલ્લા પંચાયતની ઉપરની જે સરકાર હોય તો તે કઈ છે? રાજ્ય સરકાર. હવે રાજ્ય સરકારથી ઉપરની સરકાર હોય તો એ કેન્દ્ર સરકાર. એટલે આપણા ગુજરાત રાજ્ય કયા દેશમાં આવેલો છે? કયા કેન્દ્રમાં આવેલા છે? તો એ ભારત એ આપણું કેન્દ્ર છે. એટલે કેન્દ્ર સરકાર.
એ રીતે સરકારનું જે વહેંચણી કરવામાં આવેલી છે. તો એ તમે ચિત્રના આધારે પણ સમજી શકો છો. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલી છે, જે આપણે અગાડી જોયું છે. ત્યાર પછી રાજ્ય સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે. રાજ્ય સરકાર એ શાનો વહીવટ સંભાળે છે? આખો ગુજરાત રાજ્યનો, આપણો જે ગુજરાત રાજ્ય છે તેમાં આખો ગુજરાત રાજ્યનો વહીવટ સંભાળે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે. આપણો દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. તો આપણો આખા દેશનો વહીવટ કોણ ચલાવે છે? તો કેન્દ્ર સરકાર. આમ આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત છે. આ બધા જે સરકારો જે છે તેનો મેઇન મૂળ તો શું છે? ગ્રામ પંચાયત છે. પંચાયતી રાજ્યમાં સૌથી મહત્ત્વનું એકમ ગ્રામ પંચાયત છે. પંચાયતી રાજ્યમાં સૌથી મહત્ત્વનું એકમ હોય તો એ શું છે? ગ્રામ પંચાયત છે. આ પેરેગ્રાફ આખો અંડરલાઇન કરી લેજો, આઈએમપી છે. હવે પછીનો આપણો ટોપિક છે ગ્રામીણ પ્રશાસન. ગ્રામીણ પ્રશાસનમાં આપણે પહેલાં જોઈએ ગ્રામ પંચાયત. અને ગ્રામ પંચાયતનો પણ ટોપિક છે રચના. ગ્રામ પંચાયતની રચના કઈ રીતે થઈ તેના વિશે જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ હોય તો એ શું છે? ગ્રામ પંચાયત. 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. જે ગામમાં 500થી લઈને 25,000 સુધીની વસ્તી ધરાવતું ગામ હોય તો તે ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. અંડરલાઇન કરતા રહેજો. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા? તો 8 અને વસ્તીના આધારે વધારેમાં વધારે 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવાય છે. ગ્રામ પંચાયતનો જે વડો હોય, જે મુખિયા હોય તેને શું કહેવામાં આવે છે? સરપંચ. અંડરલાઇન કરજો. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. જે ગામડામાં કોઈપણ ગામમાં ગ્રામ પંચાયતના જે સભ્યો અને સરપંચની ચૂંટણી દર કેટલા વર્ષે થાય? તો 5 વર્ષે થાય છે. એ પણ અંડરલાઇન કરી લેજો. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. જે ગામના મતદારો હોય તે ગામના સરપંચને મત આપીને ચૂંટે છે. વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. ગામડા પર જ્યારે ચૂંટણી હોય ત્યારે બધાના મત વિસ્તાર પ્રમાણે અલગ અલગ વોર્ડ હોય છે. તો અલગ અલગ વોર્ડના મતદારો અલગ અલગ સભ્યોને ચૂંટે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. એ પણ અંડરલાઇન કરી લેજો. હવે આપણે ગ્રામ પંચાયતનો વહીવટ વિશે જોઈએ. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે. ગ્રામ પંચાયતના જે સરપંચ અને સભ્યો એ બધા ભેગા થઈને જે ગામનો વિકાસ કરવાના જે કામો અંગે સૌથી પહેલાં લોકો ઠરાવો નક્કી કરે છે. ત્યાર પછી એ લોકો ગામનો વિકાસના કામો નક્કી કરે છે. સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. એટલે તો આપણા ગામમાં તલાટી પણ હોય છે. જે ગ્રામ પંચાયતની ઓફિસ હોય આપણા ગામમાં તેમાં જ બેસતા હોય છે. અને એક ઓફિસ સરપંચની પણ હોય છે, તલાટીની પણ હોય છે. તે વહીવટ કાર્ય સંભાળે છે. તે શું કાર્ય સંભાળે છે? તો ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે. કરવેરાની વસૂલાત કરે છે. જે ગામમાં કરવેરો લેવામાં આવે છે તેની વસૂલાત પણ કોણ કરે છે? તો એ તલાટી કરે છે.
ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતનું જે કાર્યાલય હોય તેને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. ચિત્રમાં તમે જુઓ તેમાં ગ્રામ પંચાયતનું ચિત્ર આપેલું છે. એમાં તમે સરપંચ હોય, પછી તલાટી હોય, બીજા સભ્યો હોય, એ બધા ભેગા મળીને જ્યારે સભા રાખેલી હોય તો તેનું ચિત્ર તમે જોઈ શકો છો. આપણા ગામમાં પણ ઘણીવાર આવી સભાઓ, મિટિંગો થતી હશે. તેમાં તમે પણ તમારા વાલીઓ સાથે કદાચ કોઈ વાર ગયા પણ હશે અથવા જવાનું મળે તો જજો, જેનાથી તમને પણ ખબર પડે કે ગ્રામ પંચાયતની સભામાં શું શું નક્કી કરવામાં આવે છે. હવે આપણે ગ્રામ પંચાયતની આવકના સાધનો વિશે જોઈએ. પહેલું, પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને દુકાન વેરો. આપણી પાસે જે સરકાર આપણને જે પાણીનો જે આપણને પહોંચાડે છે પીવાનું, ગામડાઓમાં ઘણાને બોર એટલે કે બોરિંગ, પછી પહેલાં, હવે તો ઓછા થઈ ગયા કૂવા પહેલાં રહેતા, પછી હવે તો ઘરે ઘરે એક ગ્રામ પંચાયતની જે ટાંકી હોય પાણીની, તેમાંથી નળ દ્વારા બધાના ઘરે ઘરે પાણી આવતા હોય તો એનો પણ વેરો લેવામાં આવે છે. પછી ગામની જે સફાઈ કરે તેની પણ સફાઈ વેરો લેવામાં આવે. પછી આપણે જે મિલકત હોય તેનો પણ વેરો લેવામાં આવે. અને આપણે ધારો કે કોઈ ધંધો, દુકાન એવું હોય તો તેનો પણ વેરો ગ્રામ પંચાયતને આપણે આપવું પડે છે. એ રીતે ગ્રામ પંચાયતની આવક થાય છે. બીજું, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન. બીજું, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ જે ગ્રામ પંચાયતને પોતાના ગામમાં બધી જે સુવિધાઓ પૂરી પાડવા માટે એમને અનુદાન આપવામાં આવે છે. એ બધા આવકના સાધનો છે, એ પણ અંડરલાઈન કરી લેજો. હવે કાર્યો, ગ્રામ પંચાયતના મુખ્ય કાર્યો કયા કયા છે એ જોઈએ. તો ઘર નંબર આપવા. જે ગામમાં બધાના ઘર હોય તો એ ઘરનો નંબર પણ હોય છે, તો એ ઘરનો નંબર આપવાનું કામ કરે છે. ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવી. ઘર વપરાશ માટે અને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવી. ગામના રોડ રસ્તા બનાવવા. ગામમાં જે શેરીઓમાં જતા આવતા જે એક ગામથી બીજા ગામમાં, એક ફળિયામાંથી બીજા ફળિયામાં, એવા બધા રોડ રસ્તા બનાવી આપવાનું કામ. ગામમાં રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવાની પણ એમના કાર્યો છે. જે ગંદા પાણીઓ હોય તેના માટે ગટરો પણ રસ્તાની આજુબાજુ બનાવવામાં આવે છે, જેનાથી એ ગંદુ પાણી નીકળી જાય છે. જાહેર મિલકતની જાળવણી. જે આપણા ગામમાં જે જાહેર મિલકતો હોય, જેવા કે મંદિરો હોય, સ્કૂલ હોય, પોસ્ટ ઓફિસ હોય, સહકારી મંડળી હોય, કે બગીચો હોય, તળાવ હોય, નદી હોય, બીજું ઘણું બધું હોઈ શકે છે. જે બધાના ગામમાં અલગ અલગ વસ્તુ હોય છે. એ બધી જાહેર મિલકતોને જાળવણી કરવાનું પણ કામ ગ્રામ પંચાયતનું છે. ગામમાં આરોગ્ય વિષયક જાળવણી. ગામમાં આરોગ્યની વિષયની જાળવણી રાખવું પણ એ ગ્રામ પંચાયતની કાર્યો છે. ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી. ગામમાં રાત્રે અંધારું ન રહે એના માટે સ્ટ્રીટ લાઇટ, એની પણ વ્યવસ્થા હવે તો બધા જ ગામમાં કરવામાં આવે છે. એ ગ્રામ પંચાયતનું કાર્ય છે. ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા, જાગૃતિ અને ફેલાવો. શિક્ષણનું પણ સુવિધા પૂરી પાડવું અને શિક્ષણની પણ જાગૃતિનો ફેલાવો કરવો, આ બધા પણ કાર્યો ગામડાના છે. ગ્રામ પંચાયતના એ પણ ધ્યાન રાખે છે કે કોઈ ગામમાં કોઈ બાળક ભણતું નથી, તો એ બધું ધ્યાન એ લોકો રાખે છે. ગ્રામ વિકાસનું આયોજન. ગામડાનો વિકાસનું આયોજન કરે છે. ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી. ગામમાં જે ખેતરોમાં જે પાકની જે સંભાળ બરાબર થાય છે અને ગૌચર, ગાયો ભેંસ માટે ચરવા માટેની પણ જાળવણી રાખે છે. પછી જમીન દફતરની જાળવણી.
પછી જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું. કોઈ ગામમાં કોઈનો નવો જન્મ થયો હોય બાળકનો કે કોઈ માણસનું મૃત્યુ થયું હોય તો એનું પણ રજિસ્ટર હોય છે કે કોણ માણસનો જન્મ થયો, કોનું મૃત્યુ થયું, એનું પણ રજિસ્ટર રાખવામાં આવે છે. આ બધા કાર્યો ગ્રામ પંચાયતના છે. એ બધા કાર્યો કોના છે? ગ્રામ પંચાયતના. તો એ કાર્યોને પણ અંડરલાઈન કરી લેજો, ટૂંકનોમાં પૂછી શકાય. હવે આપણે જોઈએ ગ્રામ સભા. સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે ગામના લોકોને ભેગા કરવા. સામાન્ય રીતે આપણે કહીએ તો ગ્રામ સભા એટલે શું છે? તો ગામના લોકોને ભેગા કરવા, તેને ગ્રામ સભા કહેવાય. ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે. ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે. ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામ સભાના સભ્ય ગણાય છે. ગામમાં રહેતા જે પુખ્ત વયના બધા જ સભ્યો એટલે કે જે ગામમાં રહેતા હોય, જેઓની ઉંમર 21 વર્ષથી વધારે હોય, જેઓ યુવાન હોય, તો તેવા જેટલાઓ પણ હોય તો તે બધા ગ્રામ સભાના સભ્ય જ ગણાય છે. જેઓ મતલબમાં મતદાન કરી શકતા હોય એ બધા ગામના સભ્યો જ કહેવાય છે. તેને ગ્રામ સભામાં હાજર રહેવાનો, મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે. તેમને ગ્રામ સભામાં હાજર રહેવાનું અને મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે 18 વર્ષથી મોટા હોય તેઓ બધા જ આ ગ્રામ સભામાં હાજર રહી શકે છે. કારણ કે તે લોકોને હાજર રહેવાનો પણ અધિકાર છે, મત આપવાનો પણ અધિકાર છે અને કોઈ સભા વખતે કોઈ પોતાનો પ્રશ્ન હોય તો તેને દરખાસ્ત કરવાનો પણ અધિકાર છે. આ પેરેગ્રાફને અંડરલાઈન કરી લેવું. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. જે ગ્રામ પંચાયત હોય તેમણે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત હોય છે. જે ખાસ ધ્યાન રાખવું, અંડરલાઈન કરવું. ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે. ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો સરપંચ હોય છે. અગાઉથી જાણ કરીને ગ્રામ સભાની બેઠક બોલાવવામાં આવે છે. અગાઉથી જ બધાને જાણ કરવામાં આવે છે અને ત્યાર પછી ગ્રામ સભાની બેઠક બોલાવવામાં આવે છે. નીચેના તમે ચિત્રમાં જુઓ તો તમને ગ્રામ સભાનું ચિત્ર જોવાનું મળશે. પહેલાંના વખતે તો આવું એક ગામમાં કોઈ એક ગામના જે પાદરે આવું કોઈ મોટું વૃક્ષ હોય, તેના નીચે આવો ઓટલો બનાવેલો હોય, તો તેના પર જે બધા સરપંચ હોય, મુખિયા હોય, સભ્ય હોય, એ બધા બેસતા ને ગામડાના લોકો બધા નીચે આ રીતે બેસીને ગ્રામ સભા ભરતા. હવે તો જે ગ્રામ પંચાયતની ઓફિસ હોય કે ગામમાં કોઈ હોલ હોય, શાળાનો મોટો હોલ હોય કે એમાં ગ્રામ પંચાયતની બેઠક કરવામાં આવે છે. કે કોઈના ગામમાં તો ગ્રામ પંચાયતની જ મોટી હોલ હોય તો એમાં પણ આવી બેઠકો બોલાવવામાં આવતી હોય છે. તે બધાના ગામમાં અલગ અલગ હોય છે. જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે. આ ગ્રામ પંચાયતમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી પણ અધિકારીઓ હાજર રહેતા હોય છે. તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. તેમજ જે ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ ત્યાં હાજર રહે છે. એ પણ અંડરલાઈન કરજો. ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોનો અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામ સફાઈ, લાઇટની સુવિધા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની પણ ચર્ચા થાય છે. આ ગ્રામ સભામાં ઘણી સારી ચર્ચાઓ થાય તો ગામના રસ્તાઓ બનાવવા કે રસ્તાઓ ખરાબ થઈ ગયા તો તેને સુધારવા, પીવાના પાણીની સમસ્યા હોય તેનો ઉકેલ લાવવો, ગામની સફાઈ કરવી, લાઇટની સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચાઓ થાય છે. અંડરલાઈન કરજો. ગ્રામ સભાના દરેક સભ્ય જાગૃત રહીને ગ્રામ સભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. જે ગ્રામ સભાના દરેક સભ્યો
તેમણે જાગૃત રહીને આવી ગ્રામ સભાઓ હોય ત્યારે અવશ્ય હાજરી આપવું જોઈએ. તો ત્યાં જઈને ખબર પડે કે ત્યાં શું ચર્ચાઓ થતી છે, ગામના વિકાસના શું કાર્યો થતા છે, એ બધું જાણવાનું મળે છે. ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ, તો જ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામ સભાનો ઉદ્દેશ્ય સફળ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે આજે આટલો જ શીખીશું. બાકીનો આપણે બીજા ભાગમાં શીખીશું. બીજો ભાગ આવે ત્યાં સુધીમાં તમારે આ પાઠનો અભ્યાસ કરતા રહેવાનો છે અને વાંચતા પણ રહેવાનું છે. અગાડી જે બી લેસન આપણે આપેલું હતું એ બાકી હોય તો કમ્પ્લીટ કરી દેજો. હવે આપણે બીજા ભાગમાં મળીશું.